પ્રતીતિ, લક્ષ્ય અને અનુભવ આના કયા સ્ટેજમાં અતિન્દ્રિય અનુભવ થાય? અનુભવ એ જ અતિન્દ્રિય અનુભવ, એ જ અનુભવ એ જ અતિન્દ્રિય અનુભવ. કેમ? એટલે પ્રતીતિ એટલે અનુભવ જયારે કયા સ્ટેજમાં આવે પ્રતીતિ, લક્ષ્ય અને અનુભવ આ ત્રણ માંથી કયા પગથિયે આવે ત્યારે એને અતિન્દ્રિય અનુભવ જગત થાય? ભૂલી ગયા હોય અને પોતાના સ્વરૂપ નું ધ્યાન હોય તે અનુભવ હોય. જગતમાં કોઈ જગ્યાએ કામ ના પડ્યું હોય, મન કુદાકુદ ના કરતું હોય, ચિત્ત બંધ થઈ ગયું હોય, અંતઃસ્તર બંધ થયું હોય ત્યારે અનુભવ હોય. એ જ અતિન્દ્રિય, એ જ અતિન્દ્રિય, એ જ અતિન્દ્રિય, એ જ અતિન્દ્રિય. રોજે આત્માનો જ અનુભવ વર્તે. શુક્લ ધ્યાન એ જ આત્માનો અનુભવ. પણ શું થાય, દહીંના છોકરા હાથે શુક્લ ધ્યાન આવું અજાય દિવાળી થઈ જાય. આત્મ ધ્યાન રૌદ્ર ધ્યાન નથી થતું એ આત્મા અનુભવ કહેવાય. શું કહ્યું? આત્મ ધ્યાન રૌદ્ર ધ્યાન થતું નથી એ જ આત્મભાવ અતિન્દ્રિય અનુભવ. તમારે આત્મ ધ્યાન રૌદ્ર ધ્યાન થાય છે કે નહીં થતું? આત્મ ધ્યાન રૌદ્ર ધ્યાન થાય છે કે નહીં? તમારે થાય છે કે નહીં? એ છે તે દેહાધ્યાસ કહેવાય. અને આત્મજ્ઞાન રૌદ્ર ધ્યાન ના થાય એ ઇન્દ્રિય અનુભવ કહેવાય. તમારે થતું નથી ને? આત્મજ્ઞાન રૌદ્ર ધ્યાન ના થાય એ અતિન્દ્રિય અનુભવ કહેવાય. જો અને ઇન્દ્રિય અનુભવ એટલે શું? આત્મજ્ઞાન રૌદ્ર ધ્યાન થાય એ ઇન્દ્રિય. જો તમારે આત્મજ્ઞાન રૌદ્ર ધ્યાન કોઈ થયું નથી ને? કેટલો વખત થયો? આ ત્રીજું વર્ષ ચાલે છે. 2 વર્ષ ને 5 મહિના છે જ્ઞાન લીધા ને એમાં 1.5 વર્ષથી તો સંપૂર્ણ. હા, પણ કેટલો વખત થયો? લગભગ 10-12 મહિના થયા. 12 મહિના સંપૂર્ણ એટલે ઘણો અનુભવ થઈ ગયો છે. ઘણું એટલે મારી દ્રષ્ટિએ તો મને પ્રતિદિવસ થઈ ગઈ છે.